દશેરાને લઈને રાજકોટમાં મીઠાઈ ફરસાણના ધંધાર્થીઓએ તૈયારીઓ શરૂ કરી છે। ફાફડા, જલેબી અને મિક્સ મીઠાઈ માટે એડવાન્સ બુકિંગ શરૂ થયું છે। દશેરાના દિવસે એક જ દિવસના રાજકોટમાં કરોડોના ફાફડા જલેબી મીઠાઈનું વેચાણ થાય છે। આવતીકાલે દશેરાનો તહેવાર છે ત્યારે ફાફડા જલેબીનું ચલણ ચાલતું હોય છે ત્યારે અને મીઠાઈનું પણ ચલણ છે ત્યારે વેપારીઓને ત્યાં કેવો માહોલ છે તે વેપારીઓ પાસેથી જ આપણે જાણવાનો પ્રયાસ કરીએ છીએ। કૈલેશભાઈ, TV13માં આપનું સ્વાગત છે। આ આવતીકાલે દશેરા છે એના માટે આપણે એક વેપારી છો, કઈ રીતની તૈયારીઓ છે? મારું નામ કૈલાશ સાકરિયા, શ્રી ગાયત્રી ડેરી ફાર્મ તેજાભાઈ મીઠાઈવાલા તરફથી સૌથી પહેલાં હું દરેક ગ્રાહક મિત્રોને, ભારતવાસીઓને નવરાત્રિની તથા આવતીકાલે જે દશેરા છે તેની શુભકામના પાઠવું છું। દશેરાનો જે માહોલ છે આવતીકાલનો એ ખૂબ જ સરસ માહોલ છે। કસ્ટમર ઘણા લોકો અત્યારથી જ ખરીદી કરવા લાગ્યા છે, પણ જનરલી દશેરાનો તહેવાર હોય છે એટલે ગરમા ગરમ આપણા અહીંયા રાજકોટની અંદર સૌરાષ્ટ્રમાં ફાફડા તથા જલેબી ખાવાનું ચલણ વધારે હોય છે। ઘારી છે, મીઠા સાટા છે, મોડા સાટા છે, મોહનથાળ છે, મગજના લાડુ છે, ચૂરમાના લાડુ છે, જે ટ્રેડિશનલ જે સ્વીટ હોય છે એની ઉપર કસ્ટમરનું, ગ્રાહકોનું ખરીદી પાવર છે, પરચેસ છે તે વધારે રહેતું હોય છે। ફાફડા જલેબીની વાત કરીએ અને ધારીની વાત કરીએ જે અન્ય, તો એના ભાવ વધારે તો કંઈ થયો છે કે નહીં, શું કહેશો? ફાફડા જલેબીમાં સાહેબ જે લાસ્ટ યર જે 2024માં જે ભાવ હતો એ જ ભાવ અત્યારે પણ 2025માં પણ છે। ઘારીની અંદરમાં લાસ્ટ યર કરતાં કેસરની અંદર જે ભાવ વધારો જે આવેલો છે તો એની અંદરમાં અમે ખાલી 20 રૂપિયાનો ખાલી પર કેજીએ ખાલી ભાવ વધારો કરેલો છે। મીઠાઈની વાત કરીએ તો મીઠાઈમાં કાંઈ ભાવ વધારા થયા છે કે નહીં? મીઠાઈની અંદર જે પણ કંઈ વસ્તુ એક કોસ્ટિંગ હોય છે દરેક વસ્તુની, તો પરચેઝની અંદર જે રો મટીરિયલની અંદર જે વસ્તુમાં ક્યાંય પણ ભાવ વધારો આવતો હોય છે તો જ અમે એ વસ્તુની અંદર અમે ભાવ વધારો કરતા હોઈએ છીએ। 20 રૂપિયાથી લઈ અને 40 રૂપિયા સુધીનો પરચેસ રો મટીરિયલની અંદર જે પણ કંઈ વધારો આવતો હોય છે તો જ, નહીંતર નહીં। દશેરામાં કઈ મીઠાઈ સૌથી વધારે ખવાતી હોય છે? દશેરા ઉપર દરેક રાજ્યની અંદર, ભારતની અંદર આપણા દરેક રાજ્યોની અંદર અલગ અલગ ચલણ હોય છે। આપણે અહીંયા સૌરાષ્ટ્ર રાજકોટની આપણે સ્પેશિયલી વાત કરીએ તો આપણે અહીંયા ગરમા ગરમ ફાફડા જલેબી હોઈએ છીએ। અમે આવતીકાલે ગરમા ગરમ ઘેવર પણ લાઈવ બનાવવાના છીએ। ઘારી છે આપણી અહીંની ટ્રેડિશનમાં, મોહનથાળ છે, મગજના લાડુ છે, ચૂરમાના લાડુ છે, સફેદ પેંડા, કેસર પેંડા, ડ્રાયફ્રૂટની સ્વીટ, કાજુ કતરી, ઘણી બધી રેન્જની અંદર માણસો પરચેસિંગ કરતા હોય છે। તો આ વેપારી જે જણાવે છે કે જુદી જુદી વેરાયટી હોય છે, મીઠાઈ હોય છે, ગાંઠિયા જલેબી હોય છે, તેનું ચલણ જોવા મળે છે। ગ્રાહકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? અરુણભાઈ। અરુણભાઈ, આવતીકાલે દશેરા છે, આપ અત્યારે મીઠાઈને ખરીદી કરવા આવ્યો છો, શું કહેશો? ના, સારું છે। ગુજરાતમાં અથવા રાજકોટમાં તમે આવો તો આવી વેરાયટી, આવી ક્વોલિટી તમને, મને તો ક્યાંય ધ્યાનમાં નથી આવ્યું, એટલે હું તો બધાને એડવાઇસ આપીશ અને પ્રાઇસ બી રિઝનેબલ। કઈ મીઠાઈ ખરીદી કરવા આવ્યો છો? બંગાળી। એમાં બંગાળીમાં કઈ મીઠાઈ સ્પેશિયલ કઈ હોય છે? રસમલાઈ છે, પછી રસગુલ્લા છે અને એક રસમાદરી। આ દશેરા આવે છે એને લઈને આ સ્પેશિયલ ખરીદી કરવા આવ્યો, શું કહેશો? હા, તહેવાર હું તો રેગ્યુલર તહેવારોમાં વધારે ખરીદી હોય થોડું, કેમ કે ક્વોલિટી આ લોકોને ફ્રેશ ને સારી મળે। તો ગ્રાહકો કહી રહ્યા છે કે આમ તો રેગ્યુલર મીઠાઈ અહીંથી ખરીદી કરતા હોય છે, પણ દશેરા હોય ત્યારે વધારે મિષ્ટાન ખાવાની તેને જાળવી રાખવામાં આવતું હોય છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।